આપના શરીરમાં જ્યારે બીમારી પેદા કરવાવાળા બેક્ટેરિયા કે વાયરસ એટલે કે એન્ટીજન આપના શરીરમાં ઘૂસી જાય છે ત્યારે આપના શરીરનું રક્ષણ તંત્ર કામે લાગી જાય છે। આ એન્ટીજન સામે આપના શરીરમાં એન્ટીબોડી બને છે। એન્ટીબોડી એટલે દવા જેવી રાસાયણિક તાકાત જે એન્ટીજનને ખતમ કરે છે। આ પ્રકારના પ્રતિકાર તંત્રને કહેવામાં આવે છે સક્રિય પ્રતિકારકતા એટલે કે એક્ટિવ ઇમ્યુનિટી। સક્રિય પ્રતિકાર ધીમે ધીમે થાય છે પણ એકવાર બની જાય પછી શરીરને લાંબા સમય સુધી સુરક્ષા આપે છે। જ્યારે આપના શરીરમાં કુદરતી રીતે કોઈ એન્ટીજન પ્રવેશે છે ત્યારે આપનું શરીર તેના સામે એન્ટીબોડી બનાવે છે જેને કહે છે કુદરતી સક્રિય પ્રતિકારકતા। જ્યારે કૃત્રિમ રીતે રસીમાં નિષ્ક્રિય કરેલા એન્ટીજનને આપના શરીરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તેના સામે આપના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે। આ પ્રતિકારકતાને કહેવાય છે કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા। જીવ વિજ્ઞાનને સરળ ભાષામાં સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહો।